નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની આગાહી આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, લોન ધારકો માટે ફાયદાની વાત। વાવણી પહેલા ખેડૂતોને મળશે 4000 રૂપિયાની સહાય, સાથે 50% સબસિડી મળશે। રાશન કાર્ડ ધારકોને હવે અનાજની સાથે નહીં મળે સરકારી લાભો। દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું છે। વિદ્યાર્થીઓને મળશે 1000 રૂપિયાની સહાય। આ રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત। આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। વીજળીના નિયમોમાં થયા છે મોટા ફેરફારો। ગામડે રહેતા લોકોને થશે મોટો ફાયદો। પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં થયો છે ઘટાડો। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। ખેડૂતોને મળશે 60,000 અને 40,000 રૂપિયાની સહાય। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ગુજરાતમાં યુસીસીની તૈયારી। લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાનો હપ્તો, સાથે લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હજુ સુધી સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ નથી, પરંતુ આ બધાની વચ્ચે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને આગાહીકારો દ્વારા કરવામાં આવી રહી છે। આગામી 7 દિવસ માટે ગુજરાતમાં તોફાની વરસાદ ખાબકશે, ભારે પવનો ફૂંકાશે અને ધોધમાર વરસાદ વરસી શકે છે। આગાહી પ્રમાણે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડતો જોવા મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને મિત્રો આગામી 3 દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। 30 જૂન સુધીમાં બધા રાશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે। કોઈ પણ રાશન કાર્ડ ધારક જે ઈ-કેવાયસી કરાવી શકશે નહીં, તેને રાશન કાર્ડ પર મળતું મફત રાશન એટલે કે અનાજ એમ બંધ થઈ જશે। એટલું જ નહીં, જે રાશન કાર્ડ ધારકો પાસે ઈ-કેવાયસી નથી તેમના નામ પણ હવે રાશન કાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે, એટલે કે તેમને ફરીથી રાશન મેળવવા માટે ફરીથી રાશન કાર્ડ માટે અરજી કરવી પડશે। તો મિત્રો, ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। હજુ સુધી તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, ઈ-કેવાયસી પ્રક્રિયા તમારે બાકી છે, તો 30 જૂન સુધીમાં તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો, નહીતર તો તમને 1 જુલાઈ 2025થી સરકાર તરફથી જે ખાસ કરીને મફત અનાજ આપવામાં આવે છે એ અનાજ પણ નહીં મળે, અને સરકારી જે યોજનાનો તમને લાભ પણ મળતો હશે રાશન કાર્ડ અંતર્ગત એ તમને લાભ પણ હવે નહીં મળે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ હવે કયા ખેડૂતોને નહીં મળે તેમના વિશે વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજનાનો 19મો હપ્તો જ્યારે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આ પહેલા 18મો હપ્તો ગયા વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આ રીતે આ યોજનાનો 20મો હપ્તો હવે આ મહિનાની અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ આ અંગે જાહેરાત કરવામાં નથી આવી, તો મિત્રો આપને જણાવી દઈએ, જો તમે આ કાર્ય પૂર્ણ નહીં કરો તો તમને 2000 રૂપિયાનો 20મો હપ્તો નહીં મળે। ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે। જો તમે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં। જો તમારા જમીન રેકોર્ડના દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પણ પૂર્ણ ન કરી હોય તો પણ તમને હપ્તો છે એ મળશે નહીં। જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય, ઉદાહરણ તરીકે તમે નામ છે, જન્મ તારીખ છે,
લિંક વિશે કોઈ ખોટી માહિતી આપી હશે તો પણ તમને હપ્તાના પૈસા મળશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરવામાં આવે છે. જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં ₹2000ના પૈસા છે એ આવશે નહીં. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાવણી પહેલા ખેડૂતોને મળશે ₹4000ની સહાય. બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને 10 ગુઠ્ઠા વાવેતર વિસ્તાર માટે ₹2000ની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુઠ્ઠા સુધી એટલે કે ₹4000 સુધી મળવાપાત્ર રહેશે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બની ગયું છે. ગુજરાતમાં અત્યારે તો અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. હાલમાં ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે કરવામાં આવ્યું અને એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે ₹46,000ની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો એ છે હિમાચલ પ્રદેશ. અહીં માત્ર ₹23,000ની દર મહિને જરૂર પડે છે. તો મિત્રો, સમગ્ર ગુજરાત છે એટલે કે સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્ય છે એ સૌથી મોંઘું રાજ્ય બની ગયું છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ ગુજરાતના જે ગામડામાં રહેતા લોકો છે એમના માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે નાના મોટા સરકારી કામ માટે મિત્રો તમારે જિલ્લાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડામાં રહેતા લોકો છે સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે. અને આ માટે ખાસ મિત્રો આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ ₹20માંથી ₹16 જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને જ્યારે બાકીના ₹4 છે ગામ પંચાયતની આવકમાં જશે. એટલે કે મિત્રો ગામડામાં રહેતા લોકો છે એમના માટે આવી ગઈ છે ખુશ ખબર. તમારે જે મિત્રો ખાસ કરીને જે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય જેમ કે રાશન કાર્ડ છે, જમીનના દસ્તાવેજો છે કે પછી કોઈ પણ સ્કૂલના જે ખાસ મિત્રો જે દાખલા હોય છે, આવકનો દાખલો છે, જાવકનો દાખલો છે, એવા જે પ્રમાણપત્રો છે હવે ગામડામાં રહેતા લોકોને ગ્રામીણ પંચાયતની ઓફિસમાંથી જ વીસી ઓપરેટર પાસેથી જ આ તમામ ડોક્યુમેન્ટ છે, પ્રમાણપત્રો છે એ મળી રહેશે. તો ગામડાઓ માટે ખુશ ખબર સામે આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે. ટોલ ટેક્સને લઈને વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ભારત દેશમાં નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા જે હાલની જે ટોલ સિસ્ટમ છે એ નાબૂદ કરી દીધી હોય તેવા હાલ સમાચાર મળી રહ્યા છે. અને જે અત્યારે જે જૂની ટોલ સિસ્ટમ હતી એને નાબૂદ કરીને હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એને ઘટાડવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે એવી સિસ્ટમ છે એ લોન્ચ કરવામાં આવશે. અને મિત્રો જો વાત કરીએ તો આ પહેલાં ગડકરીએ એવું પણ કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા છે તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે. પરંતુ ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં આવે એ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત, કારણ કે મિત્રો કોરોનાના નવા કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. કોવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. સાવચેતના પગલાં તરીકે આરોગ્ય છે, તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેર પરિવહન અને શોપિંગ મોલ, સિનેમા હોલ, પૂજા સ્થળો અને બજારો જેવા ભીડભાડવાળા સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લોન ધારકો માટે ફાયદાની વાત. હાલ મિત્રો વાત કરીએ તો હોમ લોન લેનારા જે લોકો છે નાગરિકો છે એમની માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ જૂન 2025માં રેપો રેટમાં 0.50% ઘટાડો કર્યો. હવે રેપો રેટના હપ્તાના વ્યાજ ઉપર પડશે. જો તમે તમારા ઘરે મકાન તમે ખરીદો છો, હોમ લોન લ્યો છો તો 5.5% થઈ જશે, જેની સીધી અસર લોનની 30 લાખ રૂપિયાની લોન હોય તો 20 વર્ષ માટે તમે આ લોન લીધી હોય તો તમને 1000 રૂપિયા ઓછો હપ્તો આવશે. અને અંદાજે કહીએ તો તમે જો આ લોન પૂરી કરશો ને છેલ્લે તમને 1.5 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો છે એ પણ થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે 50%ની સબસિડીને લઈને અગત્યના સમાચાર. ભારત સરકાર દ્વારા ખેડૂતોને 50% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આનાથી ખેડૂતો તેમના ખેતરમાં શેડ નેટ છે, ગ્રીન હાઉસ છે, પોલી હાઉસ ખેતી કરી શકે. ખેડૂતોને પ્રોજેક્ટ ખર્ચના 50% સુધી સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત ખુલ્લા ખેતરોમાં આમલા છે, જામફળ છે, કેરી જેવા ફળોની ખેતી કરતા ખેડૂતો છે એમને 40% સુધીની સબસિડી છે મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો ખેડૂતો રાષ્ટ્રીય બાગાયત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. જો તમારે પ્રોજેક્ટની કિંમતના 20 લાખ રૂપિયા છે તો તમારે 2000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમે ખર્ચમાં 20થી લઈને 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરો છો તો તમારે આ અરજી ફી છે 5000 રૂપિયા ભરવી પડશે. સરકાર ખેડૂતોને માત્ર ગ્રીન હાઉસ અને પોલી હાઉસ માટે ખેતી કરવા માટે નહીં પરંતુ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા અને મશરૂમની ખેતી કરવા માટે પણ સબસિડીની સુવિધા પૂરી પાડે છે. કોલ્ડ સ્ટોરેજ માટે લગભગ 30થી 50% સુધીની સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત મશરૂમની ખેતી કરતા ખેડૂત મિત્રો છે એમને 40% સુધીની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને કિસાન પરિવહન યોજના લઈને આવ્યા અગત્યના સમાચાર. વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને વાહન ખરીદવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સહાય પૂરી પાડે છે. મિત્રો સરકારે સમાચાર ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે. ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને હવે 75,000 રૂપિયા સુધીની સબસિડી મળશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા છે આપવામાં આવી રહી છે. ખેડૂતોને પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તો તેમને 75,000 રૂપિયા સુધીની સુવિધા મળશે. અને આની અંદર કઈ રીતના લાભ તમને મળવાપાત્ર રહેશે તો જે ખેડૂતો નાના હશે, શ્રીમંત હશે, SC/ST વર્ગની મહિલાઓ છે એમને 35% અથવા તો 75,000 રૂપિયાની સબસિડી મળશે. જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય જેને 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સબસિડી સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને શું હવે હપ્તા વગર મળશે 42,000 રૂપિયા ખાતામાં. જે ખેડૂત મિત્રોએ બે યોજના જેમ કે PM કિસાન સન્માન નિધિ યોજના છે અને PM માનધન યોજના છે એમાં જો પોતાનું નામ નોંધાવેલું છે, અરજી કરેલી છે તો તેવા ખેડૂતોને આખા વર્ષ દરમિયાન 42,000 રૂપિયા છે ઘરે બેઠા બેઠા મળવાપાત્ર રહેશે. કેન્દ્ર સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના 3 હપ્તા તરીકે ચૂકવવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે, જે ખેડૂતોની ઉંમર 60 વર્ષની ઉપર છે અને ખેડૂતો પેન્શન જેવી યોજનાઓનો લાભ લેવા માગે છે તો એ PM માનધન યોજના અંતર્ગત પોતાનું નામ છે નોંધાવી શકે છે. અને એવા ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયા અને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. આમાં બંને યોજના થકી એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અને PM માનધન યોજના અંતર્ગત ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 1,000 રૂપિયા ટેબ્લેટ ખરીદવા. ગુજરાતમાં બજેટમાં નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024માં નમો ટેબ્લેટ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો ટેબ્લેટ માટે માત્ર 1,000 રૂપિયાની સબસિડીના ભાવ ઉપર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે. ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ અને પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ છે એ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમે ખેડૂત છો તો કિસાન વિકાસ પત્ર અંતર્ગત તમે પોસ્ટ ઓફિસની અંદર જઈને આ એક નવી સ્કીમ છે એમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો. અને મિત્રો આમાં જો તમે પૈસા રોકાણ કરો છો તો તમારા પૈસા છે બમણા થઈ જશે.
હાલ મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન વિકાસ પત્ર યોજના વિશે. તો સરકારે નાણાકીય વર્ષ જ્યારે 2023 અને 24ના જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો હતો એ સમયગાળા દરમિયાન કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી. જો તમે પણ કિસાન વિકાસ પત્ર માટે 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા તો થઈ જશે. અને કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં તમારા પૈસા ડૂબી જવાનો કોઈ પણ પ્રકારનો ખતરો જોવા મળતો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જ જાય છે. વ્યાજ દર વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં 120 મહિનામાં પૈસા બમણા થતા, પરંતુ વ્યાજ દર વધવાની સાથે પૈસા જે બમણા કરવાનો જે સમયગાળો હતો એ ઘટી ગયો છે અને 115 મહિનામાં હવે જો તમે 115 મહિનામાં પૈસા તમારા બમણા થઈ જશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 40,000 અને 60,000 રૂપિયાની સહાય. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર કે એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને આવી અગત્યના સમાચાર. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. આ યોજના પહેલાંથી જ ચાલી રહી છે અને આ યોજના અંતર્ગત દરેક પશુપાલકો છે એ અરજી કરી શકે છે, ફોર્મ ભરી શકે છે અને સહાયનો લાભ છે લઈ શકે છે. અમે મિત્રો વાત કરીએ છીએ પશુપાલન કરતા ખેડૂતો માટે આ કાર્ડ ઉપર 5 લાખ રૂપિયા સુધીની લોન છે કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. પહેલાં 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી. આ સાથે કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,000, ગાય દીઠ 40,000 રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર રહેશે. પશુપાલકોને લોન મળવાપાત્ર રહેશે. આ કાર્ડ ઉપર 1,60,000 રૂપિયા સુધી લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર નહીં પડે. જ્યારે નાણાકીય સંસ્થાઓ છે, બેન્કો છે, 7% દરે લોન છે એ ખેડૂતોને પશુપાલકોને આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબેટ આપવામાં તો આવે છે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવે છે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષમાં તમારે છે ભરપાઈ કરવાનું રહેશે. એટલે મિત્રો જો તમે આજે લોન લ્યો તો તમારે આગામી 5 વર્ષ સુધીમાં એ લોનના પૈસા છે તમારે ચૂકવવા પડશે. તો મિત્રો ખાસ કરીને એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા અગત્યના સમાચાર. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. લાખો લોકોને થશે મોટો ફાયદો. ગુજરાતના મુખ્યમંત્રીએ લીધો છે મોટો નિર્ણય. હાલ મિત્રો જો વાત કરીએ તો જન્મ મરણના દાખલામાં હવે જો કોઈ પણ ફેરફાર હોય તો એ તમે સરળતાથી કરાવી શકો. ગુજરાત સરકારે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્રો અંતર્ગત જન્મ મરણના દાખલામાં કઢાવતી વખતે જો કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હોય તો પુરાવો રજૂ કરવો પડશે અને ખરાઈ કર્યા બાદ તમે આ ફેરફાર છે કરાવી શકો છો. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં રહેતા જે નાગરિકો છે એમના માટે જન્મ મરણના દાખલાઓમાં જો કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એ તમે સરળતાથી છે એ કરાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કયા ખેડૂતો હશે કે જેમને હવે 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળશે અને વાર્ષિક 9,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા આવશે. તો મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ તો છે, જ્યારે આજે પણ ભારતની અંદર 50%થી પણ વધુ વસ્તી આજીવિકા માટે ખેતી ઉપર જ નિર્ભર છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ પ્રકારની યોજનાઓ લોન્ચ કરે છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જે વર્ષ 2018માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અને મિત્રો આ યોજના અંતર્ગત વાત કરીએ તો હાલ સમાચાર અનુસાર દિલ્હી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી, જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થાય છે કે જે ખાસ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા મળે છે, એમની બદલે જે દિલ્હીના જે ખેડૂત મિત્રો છે એમને 2,000ના હપ્તાના બદલે 3,000 રૂપિયાના 3 હપ્તા છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો હાલ ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોને પણ શું 2,000ના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ અને શું ગુજરાતના ખેડૂતો છે એમના વાર્ષિક 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રિક્ષા ખરીદવા માટે મળશે હવે ખાસ કરીને 48,000 રૂપિયા સુધીની મહત્તમ સહાય. ખાસ મિત્રો આપણે વાત કરીએ તો જે મિત્રો રિક્ષા ખરીદવા માગતા હોય તો એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો આ રિક્ષા છે એ ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે સૌથી મોટી જાહેરાત છે ગુજરાત સરકારે કરી છે. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ નવી યોજના છે એમની જાહેરાત થઈ છે. મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો 48,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે.
આ યોજનાની અંદર કોને કોને લાભ મળવા પાત્ર રહેશે તેમના વિશે વાત કરીએ તો હાલો મિત્રો આપણે વાત કરીએ તો રિક્ષા ચાલક જે મહિલા છે, આ જે સાહસિક વર્ગો છે, મહિલાઓને યુવાન વર્ગને સ્ટાન્ડઅપ કરવા માગતા હોય તેવા યુવાન વર્ગને, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો છે, એવા લોકોને, આર્થિક પછાત છે એવા લોકો કે જે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયાની સહાય છે ગુજરાત સરકાર આપશે. મિત્રો આ રિક્ષા છે ઇલેક્ટ્રિક રિક્ષા.